સુરસાગર કિનારે હઠીલા હનુમાનજીને 225 કિલો કેરીનો મનોરથ કરવામાં આવ્યો। શહેરના ઐતિહાસિક સુરસાગર તળાવના કિનારે આવેલા પૌરાણિક શ્રી હઠીલા હનુમાન મંદિરે આજે ભક્તિસભર માહોલ જોવા મળ્યો હતો। ઉનાળાની ઋતુ નિમિત્તે હનુમાન દાદાને 225 કિલો કેરીનો ભવ્ય મનોરથ અર્પણ કરવામાં આવ્યો હતો। આ વિશેષ પ્રસંગે દાદાનો અલૌકિક અને આકર્ષક શણગાર કરવામાં આવ્યો હતો, જે દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે। આ ધાર્મિક મહોત્સવ અંતર્ગત ભક્ત પરિવાર દ્વારા મંદિરમાં શ્રી સુંદરકાંડના પાઠનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। મંદિર પ્રશાસન અને આયોજક પરિવાર દ્વારા વડોદરાના તમામ મારુતિ ભક્તોને દાદાના આ દિવ્ય આમ્રકૂટ દર્શન તેમજ સુંદરકાંડના પાઠનો લાભ લેવા માટે ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે। વધુમાં મંદિરના મહારાજે જણાવ્યું હતું, સર્વ ભાવિક ભક્તોને જણાવવાનું કે સુરસાગર કિનારે આવે શ્રી હઠીલા હનુમાન મંદિરે આજે દાદાને 225 કિલો કેરીના મનોરથ કરવામાં આવ્યા છે તથા આજે દાદાને આપણે શણગાર કરવામાં બી આવ્યો છે અને આજના દર્શન નિમિત્તે અમે અમારા પરિવાર તરફથી અહીંયા સુંદરકાંડના પાઠનું બી આયોજન કરેલું છે। તો આજના તમામના દર્શનનો લાભ લેવા અમારે નમ્ર વિનંતી છે। જય સિયારામ। પોલીસના કથિત મારથી ડરીને યુવકે ધાબા પરથી મારી છલાંગ, ન્યાય માટે બહેન પહોંચી પોલીસ ભવન। અટલાદરાના માધવનગરમાં ગત 28 એપ્રિલે 31 વર્ષીય દિલીપ વસાવાનું શંકાસ્પદ મોત નીપજ્યું હતું। મામલાની ગંભીરતા જોઈને કેસની તપાસ સ્પેશિયલ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ હતી। જો કે લાંબો સમય થવા છતાં કોઈ નક્કર કાર્યવાહી કે એફઆઈઆર ન થતાં મૃતકના બહેન કાજલબેન વસાવા અને સામાજિક કાર્યકર યોગેન્દ્ર બારોટે પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું છે। પરિવારનો આક્ષેપ છે કે ઉચ્ચ અધિકારીઓની ખાતરી છતાં તપાસમાં ભારે બેદરકારી દાખવવામાં આવી રહી છે। પીડિત પરિવારે ચીમકી આપી છે કે જો વહેલી તકે તટસ્થ તપાસ કરી આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં નહીં આવે તો તેઓ ન્યાય માટે કોર્ટના દ્વાર ખખડાવશે। મેં પોલીસ ભવન આવી છું। મારા ભાઈ 28 તારીખે રાતે બનાવ બન્યો હતો કે ત્યાં પોલીસની ગાડી આવી હતી, કોઈ કમ્પ્લેન કે છોકરાઓ મગજમારી ચાલતી હતી, તો ત્યાં આવીને મારા ભાઈને માર્યો છે। તો એ ગભરાઈને ઉપર ગયો અને નીચે કૂદી ગયો છે। તો હવે એ એવું કહે છે કે તારા ભાઈને પોલીસવાળાએ માર્યા જ નથી। ત્યાં કહે છે એવિડન્સ છે, ભાભી બધા પબ્લિકે જોયો કે ના તમારા ભાઈને માર્યો છે। મારા ભાભી બી કહે છે કે તમારા ભાઈને માર્યા છે અને મારતા તો હું છોડાવતી હતી, તો મને કહે છે હટ નહીં તો તને બી મારીશ। તો બેરે ત્યાંથી પોલીસવાળા હટ્યા જ નથી। મારો ભાઈ પછી ઉપરે ગયો અને ઉપરથી કૂદી ગયો છે। તો મને ડીસીપી સાહેબે રાતે 12:30-1 વાગે મને બોલાવીને કહે છે કે આ બધું શું છે, તમે બતાવો, અમે બી પૂછપરછ કરીશું, કોની ભૂલ છે જોઈશું, પછી એમને બી અમે લોકો આગળ કાર્યવાહી થશે। આજે 28 તારીખની 23 તારીખ થઈ પણ હજુ કોઈ કાર્યવાહી થઈ નહીં। મેં પાણીગેટ ક્રાઇમ બ્રાન્ચની ઓફિસે બી જઈને આવી, એ સરે બી મને એવું કીધું કે પોલીસવાળાએ તો તમારા ભાઈને માર્યો છે એવું કોઈ રિપોર્ટમાં આવ્યું જ નથી। તો શું પબ્લિક જોવે છે બધું ખોટું છે, અમે બોલીએ છીએ ખોટું છે કેમ? તે એક ભૂલ છે કે તે કેમેરો નથી, મારી પાસે કેમેરો નથી, કંઈ પ્રૂફ નથી, એનો મતલબ એવું થોડું છે કે હું એમને છોડી દઈશ એવું। કયા કારણોસર મીન્સ કે નીચે છોકરાઓ વડે બોલાચાલી થઈ હતી ત્યાં નીચે। તો ત્યાં પોલીસની ગાડી બોલાવી છે। પોલીસની ગાડી બોલાવી એટલે ડાયરેક્ટલી મેં એવું કહું છું કે તમે એને જ માર્યો કે બીજા છોકરાઓને કેમ નહીં માર્યા? એને જ કેમ એટલો બધો માર્યો? અને પબ્લિક એ પોલીસવાળા એવું કેમ કહે છે કે અમે માર્યો જ નથી? પબ્લિક કહે છે કે માર્યો છે તો બી એવું કહે છે કે નહીં માર્યો, તો એમને તો એવા કેવા એવિડન્સ હું આપું? એવું તો શું થયેલું તે શું એટલે એવી તો શું ઘટના બનેલી? ત્યાં ઘટના કંઈક નોર્મલી જ હતી। છોકરાઓ વડે બોલાચાલી થતી હતી। જે છોકરા જોડે બોલચાલ થઈ એ છોકરાએ તો કંઈ કર્યું જ નહીં। કોઈ ત્રીજા વ્યક્તિએ કમ્પ્લેન કરી છે, તો પછી એ કમ્પ્લેન બી અમને બી જાણ કરો કે કમ્પ્લેનમાં શું લખ્યું છે, તો એને એટલો બધો માર્યો। પોલીસને હક જ નથી મારવાનો। તમે આવ્યા છો તો લઈ જાઓ પોલીસ સ્ટેશન, ત્યાં જઈને શું છે શું નહીં એ કરો, પણ ડાયરેક્ટલી મારવાનો હક થોડો છે પોલીસવાળાને આટલો બધો। અત્યારે હું પોલીસ ભવન આવી છું। બસ એ જે પોલીસવાળા હતા એ લોકોને બોલાવો, આગળ કાર્યવાહી કરો, અંદર ડિસ્કસ કરો અને બસ મારા ભાઈને ન્યાય જોઈએ। કાજલ વસાવા। નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અંધજનોને અનાજ કીટ વિતરણ।
વડોદરા શહેરમાં કાર્યરત નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર મહિનાની જેમ આ મહિને પણ સેવાકીય પ્રવૃત્તિ અંતર્ગત 60 જેટલા અંધજનોને જીવન જરૂરી અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ એક દાતા પરિવારના સભ્યની પુણ્યતિથિ નિમિત્તે પ્રજ્ઞાચક્ષુઓ માટે ભોજનની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. ટ્રસ્ટના પ્રતિનિધિએ જણાવ્યું કે આગામી સપ્તાહે અંધજનો માટે બગદાણા પ્રવાસ અને ત્યારબાદ દિવ્યાંગ બાળકો માટે શૈક્ષણિક કીટ, પુસ્તકો, બેગ અને સ્ટેશનરી વિતરણનું આયોજન થશે. સંસ્થાએ સમક્ષ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ પ્રજ્ઞાચક્ષુના ગુજરાન અને સહાય માટે વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે. વધુમાં મિત્તુ રાવલે જણાવ્યું હતું, નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ કાર્યક્રમોના ભાગરૂપે જલારામ મંદિર માજલપુર ખાતે અનાજનું 40થી વધુ કીટોનું વિતરણ કરવામાં આવે છે. જે ઉપરાંત 60થી વધુ અંધ વિકલાંગોને જમવાની અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે. ભવિષ્યના કાર્યક્રમમાં અમારે જુલાઈના અંતમાં અયોધ્યા તથા આ લગભગ મેના અંતમાં સ્કૂલ બેગો તથા બુક્સનું વિતરણ કરવામાં આવશે. ઉપરાંત હવે પછીના જૂનમાં રેનકોટ અને અમરેલાનું વિતરણ કરવામાં આવશે. સમાજે આવા કાર્યક્રમોમાં રસ લેવો જોઈએ અને હું એમ નથી કહેતો ધાર્મિક કાર્યક્રમોમાં રસ ના લો, પણ ધાર્મિક કાર્યક્રમો કરતાં આવા કાર્યક્રમોમાં રસ લઈને યોગદાન આપે પોતાનું આર્થિક કે ચીજવસ્તુઓનું, તો અંધ વિકલાંગ પરિવાર સુખી થાય અને એમને પરિવારને એક આશ્રયદાતા મળે. આભાર. આજે અમારી સંસ્થા નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર મહિને અનાજની કીટનું વિતરણ કરવામાં આવે છે. તો આજે 60 અંધજનોને અનાજની કીટનું વિતરણ કર્યું તથા એક ભાઈની પુણ્યતિથિ છે આજે, તો એમના પરિવાર દ્વારા જમવાનું ને એ વ્યવસ્થા કરવામાં આવી છે અંધજનો માટે. નેક્સ્ટ વીક આ બ્લાઇન્ડ લોકોને બગદાણાનો પ્રવાસ કરાવવાનો છે તથા એના પછી બ્લાઇન્ડના બાળકો જે છે અંધજનોના અને હેન્ડીકેપોના એમના માટે શૈક્ષણિક સહાય, બુક્સ, બેગ અને સ્ટેશનરીનું વિતરણ કરવાનો પણ કાર્યક્રમ કરવામાં આવવાનો છે. જે પણ લોકો જે પણ સહાય કરી શકતા હોય એ લોકોએ આવા લોકોનું સહાય કરવું જોઈએ, કારણ કે એ લોકો કંઈ કરી નથી શકતા, તો આપણા દ્વારા થોડી ઘણી મદદ કરીને એમનું ઘર ચાલી શકે છે. તો આવી રીતે બધાએ મદદ કરતી રહેવું જોઈએ. મિત્તુ રાવલ. આજે 19મા રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું. રોજગાર મેળામાં 51,000 યુવાનોને નિમણૂક પત્ર અપાયા. રેલવે, પોસ્ટ અને બેંક, હેલ્થ જેવા ક્ષેત્રોમાં યુવાનોને નિમણૂક પત્ર અપાયા. વડાપ્રધાન મોદી વર્ચ્યુઅલ કાર્યક્રમમાં જોડાયા. આજે દેશના 47 સ્થળોએ રોજગાર મેળાનું આયોજન. કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા. વડોદરામાં લાભાર્થીઓને નિમણૂક પત્રો વિતરણ કરાયા. આજે સરકારી નોકરી માટે યુવાનોમાં ખુશીનો માહોલ. रोजगार अभियान थी हजारों परिवारों ने મળ્યો સહારો. श्री नरेंद्र मोदी जी के रोजगार सृजन को प्राथमिकता देने की प्रतिबद्धता के अनुसार आज देश भर में 19वें रोजगार मेले का आयोजन किया जा रहा है. वडोदरा में आयोजित समारोह के इस महत्वपूर्ण एवं गरिमामय अवसर पर यहाँ उपस्थित भारत सरकार के माननीय केंद्रीय जल शक्ति मंत्री श्री CR पाटिल सर, माननीय विधायक सयाजीगंज श्री केयूर नारायणदास रोकड़िया जी, यहाँ पर उपस्थित विभिन्न नेतागण, विभिन्न विभागों के अधिकारीगण, मीडिया के प्रतिनिधिगण तथा रेलवे सहित अन्य विभागों के चयनित सभी अभ्यर्थियों का मैं हार्दिक स्वागत एवं अभिनंदन करता हूँ. भर्ती प्रक्रिया को पहले से अधिक पारदर्शी, सरल और टेक्नोलॉजी एनेबल्ड बनाया गया है. अब दूरदराज क्षेत्रों में युवा भी ऑनलाइन एवं सरल प्रक्रियाओं के माध्यम से सरकारी सेवाओं के अवसर प्राप्त कर रहे हैं.
पिछले 18 रोजगार मेले के माध्यम से लगभग 12 लाख नियुक्ति पत्र वितरित किए जा चुके हैं। यह सरकार की प्रतिबद्धता का प्रमाण है। आज नियुक्ति पाने वाले सभी युवाओं को यह समझना चाहिए कि यह केवल नौकरी नहीं बल्कि देश सेवा का भी अवसर है। भारत आज अमृत काल में प्रवेश कर चुका है और इस कालखंड में युवाओं की भूमिका सबसे महत्वपूर्ण है। प्रधानमंत्री जी का विजन है कि देश का युवा जॉब सीकर नहीं बल्कि नेशन बिल्डर बने। रेलवे, स्वास्थ्य, गृह मंत्रालय, वित्तीय सेवाएं, शिक्षा तथा अन्य विभागों में युवाओं की नियुक्ति देश की प्रशासनिक क्षमता को और मजबूत करेगी। जल शक्ति मंत्रालय में भी युवा अधिकारी और कर्मचारी देश के जल सुरक्षा अभियान, जल संरक्षण, हर घर जल एवं विकसित भारत के संकल्प को आगे बढ़ाने में महत्वपूर्ण भूमिका निभा रहा है। माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहब ने 6 सितंबर 2024 को एक वर्चुअल मीटिंग में सूरत में कहा था कि जल संचय जन भागीदारी से जन आंदोलन में परिवर्तित करना चाहिए और कर्मभूमि से मातृभूमि के लिए जल में सहाय करनी चाहिए। और इसका परिणाम यह है कि हमने 31 मई 2026 तक का टारगेट रखा था 1 करोड़ स्ट्रक्चर बनाने का। हमने 2 दिन पहले ही ये टारगेट पूरा कर लिया है। जो सभी अधिकारियों ने, सभी लोगों ने, हमने प्रधानमंत्री मोदी साहब के आह्वान पर सरकारी पैसा इस पर नहीं डाला गया, पर लोगों के सहयोग से एनजीओ ने, CSR फंड में से और कई लोगों ने अपने माता पिता के नाम से इस तरह का जो स्ट्रक्चर बना वो 1 करोड़ स्ट्रक्चर करीब 1.25 साल में एक अपने बहुत बड़ी जो समस्या हमारे सामने पानी की खड़ी है उसके लिए जो काम हुआ और जो हमारे यहाँ जो सभी अधिकारियों ने इसके लिए जो फॉलोअप करते हुए पूरे देश में अलग अलग 20 डिजाइनों के साथ काम किया। और मुझे खुशी है कि बड़ौदा शहर और ज़िले में भी इसके लिए बहुत बड़ा काम हुआ है। यहाँ पर हमारे रोकड़िया जी है, उन्होंने भी अपने क्षेत्र में, हमारे जो जयप्रकाश जी है अध्यक्ष जी, उन्होंने पूरे शहर में, और जो विजय भी शाह है उन्होंने तो जहाँ भी कोई बनाना चाहता है उसको आधा पैसा अपनी ओर से लगा कर भी कोई स्ट्रक्चर बना रहे हैं। जो पानी की आवश्यकता, तो कहते हैं कि जल है तो कल है, तो इसके लिए इस सरकारी योजना होने के बावजूद लोगों के सहकार से ये योजना बनी है। हमारे यहाँ जो कर्मचारी सेंट्रल ग्राउंड वाटर बोर्ड और सेंट्रल वाटर कमीशन जैसे संस्थानों में कर्मचारी और अधिकारी जो काम करते हैं उसमें जो नियुक्त युवा देश के जल संसाधनों के वैज्ञानिक एवं आधुनिक प्रबंधन में योगदान दे रहे हैं। नमस्कार। माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहब ने 2022 से रोजगार मेला की प्रक्रिया शुरू की थी और आज 19वां रोजगार मेला आयोजित किया गया है। और आज तक में जो 18 रोजगार मेला हुआ उसके अंदर करीब 12 लाख युवाओं को अलग अलग जगह पर, अलग अलग मंत्रालय में, अलग अलग डिपार्टमेंट में जॉब मिली है। आज 19वें रोजगार मेले में 51,000 युवाओं को आज नियुक्ति पत्र देने का कार्यक्रम आयोजित किया गया है। देश के युवाओं को समय पर अपने क्षमता के आधार पर जॉब मिल जाए, उसके लिए माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहब चिंता भी करते हैं और उसके ऊपर काम भी करते हैं और उसका परिणाम भी हमें देखने को मिल रहा है। पहले भी माननीय प्रधानमंत्री मोदी साहब ने युवाओं को स्टार्टअप के लिए प्रोत्साहित किया था। युवा जॉब ढूंढे उसके बजाय वो स्टार्टअप में कुछ नया करे और कई लोगों को अपने साथ जॉब में जोड़े। इस प्रकार की प्रक्रिया में भी करीब आज ही माननीय प्रधानमंत्री मोदी साहब ने बताया कि 2,40,000 जितने स्टार्टअप जो रजिस्टर हुए हैं और उसके अंदर कई लोग उनके साथ काम कर रहे हैं, उनको जॉब भी वहाँ पर मिला है। इसी तरह सरकार में भी उन्हें जॉब मिले, पारदर्शिता के साथ मिले,
इंटरव्यू में वो पास हो, किसी का भी कोई दबाव ना बन पाए, किसी की भी सिफारिश की आवश्यकता ना हो। कोई भी व्यक्ति, कोई भी युवा अपनी क्षमता के आधार पर जब वो इंटरव्यू देगा तो उसे मन में विश्वास है कि यहाँ पर कोई गड़बड़ी की आशंका नहीं है, और उसके विश्वास के साथ अब जब वो इंटरव्यू देता है तो उसका आत्मविश्वास भी बढ़ता है। आज के युवाओं का आत्मविश्वास बढ़ाना, उन्हें समय पर अपनी क्षमता के आधार पर काम दिलाना, ये बहुत ही आवश्यक है, और ये माननीय प्रधानमंत्री मोदी साहब ने ये करके दिखाया है। मैं आज बड़ौदा में करीब 85 लोगों को काम मिला है, और पूरे देश में करीब 51,000 युवाओं को नियुक्ति पत्र मिला है। मैं सभी युवाओं को जिन्होंने नियुक्ति पत्र मिला है उनको, उनके फैमिली को और सबको बहुत बहुत अभिनंदन करता हूं और बहुत बहुत धन्यवाद देता हूं। और मैं माननीय प्रधानमंत्री मोदी साहब को विशेष रूप से धन्यवाद दूंगा कि उन्होंने संकलन करते हुए पूरी प्रक्रिया पारदर्शक की। उसके कारण किसी को भी असंतोष नहीं है। उनको लगता है कि मैं क्षमता में कम रहा, इसके लिए मैं रह गया, जब मेरे से कोई ज़्यादा क्षमता वाला उसको मिल गया है तो ज़्यादा मेहनत करके नेक्स्ट दूसरी बार वो कोशिश कर सके, इस तरह का ये मौका है। और एक विश्वास जो बना है और युवाओं के मन में भी बहुत ही मजबूती के साथ बैठा है कि हमें भी आने वाले दिनों में कोई न कोई जगह पर ये नियुक्ति पत्र मिल सकता है, और वहाँ किसी की सिफारिश की आवश्यकता नहीं है। ये बात भी वो समझे हैं, और आज तक की जो कार्यवाही चल रही थी सालों से, उसके अंदर जो बदलाव आया है उसके कारण युवा भी संतुष्ट है, उनके परिवार भी संतुष्ट है। मैं फिर से आपके माध्यम से सभी नियुक्ति पत्र पाने वाले युवाओं को, उसके फैमिली को बहुत बहुत अभिनंदन करता हूँ, बहुत बहुत धन्यवाद देता हूँ। भारत माता की जय। ટેકાના ભાવે જુવારની ખરીદી માટે ખેડૂતોએ કરાવેલી નોંધણી રદ થતા ડભોઈ તાલુકાના ખેડૂતોમાં રોષ। ડભોઈ તાલુકામાં આ વર્ષે જુવારનું બમ્પર ઉત્પાદન થયું હતું। રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને ટેકાના ભાવે MSP પર યોગ્ય ભાવ મળી રહે તે હેતુથી ઓનલાઈન નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી। ડભોઈ તાલુકાના અંદાજે 2400 જેટલા ખેડૂતો દ્વારા સરકારશ્રીના પોર્ટલ પર નિયમ મુજબ ઓનલાઈન નોંધણી કરવામાં આવી હતી। નોંધણી દરમિયાન પોર્ટલમાં માંગવામાં આવેલી તમામ માહિતી અને જરૂરી દસ્તાવેજો સંપૂર્ણ રીતે અપલોડ કર્યા બાદ જ નોંધણી સ્લીપ આપવામાં આવી હતી, પરંતુ આખરે સરકારશ્રી અને ખરીદી વ્યવસ્થામાં બેઠેલા જવાબદાર અધિકારીઓની બેદરકારીના કારણે ડભોઈ તાલુકાના અંદાજે 1400 જેટલા ખેડૂતોને અચાનક બ્લોક કરી દેવામાં આવ્યા હતા। ખેડૂતોને જણાવવામાં આવ્યું હતું કે 8A દસ્તાવેજના અભાવે નોંધણી રદ કરવામાં આવી છે। સૌથી ગંભીર બાબત એ છે કે નોંધણીની પ્રક્રિયા દરમિયાન સરકારના પોર્ટલમાં 8A દસ્તાવેજ ફરજિયાત તરીકે માંગવામાં આવ્યો જ નહોતો, તેમ છતાં બાદમાં ખેડૂતોને આ જ કારણ બતાવી બહાર કરી દેવામાં આવ્યા હતા। આ સમગ્ર ઘટનાને લઈને ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। ડભોઈ તાલુકામાં સરકાર દ્વારા MSPના ભાવે જે ખરીદી કરવાની હતી જુવાર, બાજરી, મકાઈ, તેમાં 2500 ખેડૂતોએ તાલુકામાં રજીસ્ટ્રેશન કરાવેલું, એમાં 1400 ખેડૂતોની ક્વેરી આવેલી છે। એમાં માનવ સર્જિત કૃત્ય થયેલું છે એ સ્પષ્ટ દેખાય છે। જે સરકારના પોર્ટલ પ્રમાણે 8 માયગોટ નથી તેની ક્વેરી આવી છે, કેટલાને ચેકની છે તો કેટલાને તલાટીના દાખલાની છે। આ ખોટું ખેડૂતોને 45 ડિગ્રીના તાપમાનમાં દોડાવવાનું સરકાર દ્વારા અને અધિકારીઓ દ્વારા કામ કરવામાં આવે છે। ખોટી રીતે હેરાનગતિ થાય છે। તાલુકામાં MSPના ભાવે જે ખરીદી 1/5 થી શરૂ કરવાની હતી તે આજ દિન સુધી મકાઈની ખરીદી ડભોઈ તાલુકામાં ચાલુ થઈ નથી। જુવારની ખરીદી ચાલુ થઈ તો એ પણ 17 તારીખથી ચાલુ થઈ, જે સમયસર થઈ નથી, અને આ ખેડૂતો તાલુકામાં મકાઈ વેચીને 80% પરવારી ગયા, નવરા થઈ ગયા। તાર હજુ તો સરકાર એવું કહે છે હવે ચાલુ કરીશું, તો ક્યારે કરશો? ખેડૂતોને પાયમાલ કરવામાં આ સરકારે કંઈ જ બાકી રાખ્યું નથી। તાલુકાના ખેડૂતોને આવીને આવી હેરાનગતિ રહેશે તો ખેડૂતો ક્યાં જશે? આપણો તાલુકો ડભોઈ તાલુકો ખેતી ઉપર નિર્ભર છે, નહીં કે કોઈ ઉદ્યોગ ઉપર। અમારી શું માંગ છે સરકાર? અમારી સરકારની એક જ માંગ છે કે અધિકારીઓ ઉપર તમારું કંટ્રોલ નથી, તે કંટ્રોલ લાવે, જેથી કરીને ખેડૂતોને તમારી આપેલી બધી સુવિધાનો લાભ મળે। એ જ અમારી સરકારને માંગ છે કે તમે કડક વલણ અપનાવો અને અધિકારીઓને
બાનમાં રાખો, જેથી કરીને ખેડૂત લગીને લાભ પહોંચે તમારા. સાંસદ મનસુખ વસાવાએ દારૂ મુદ્દે ગૃહમંત્રીને પત્ર લખતા આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ ખુશી વ્યક્ત કરી. મનસુખભાઈ વસાવા નેતાઓ, બુટલેગરો અને પોલીસ અધિકારીઓના નામ જાહેર કરે અને સરકાર આ લોકો પર કડક કાર્યવાહી કરે. અમે હપ્તા ધરાવતા પોલીસ અધિકારીઓના વિડીયો સરકારને આપ્યા હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ચૂંટણીમાં ભાજપના નેતાઓ દ્વારા બુટલેગરોને કહેવામાં આવ્યું હતું કે તમે ખુલ્લામાં ધંધો કરજો અને તમે ફક્ત અમારા ઉમેદવારોને જીતાડજો. આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ એક મહત્વપૂર્ણ મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે ભરૂચના સિનિયર સાંસદ મનસુખભાઈ વસાવાએ ગૃહમંત્રીને પત્ર લખીને વિનંતી કરી છે કે નર્મદા જિલ્લામાંથી અનેક ગાડીઓ ભરીને દારૂ કરજણ, આમલેથા, ઉમલ્લા સહિત અનેક જગ્યાએ જાય છે અને ખૂબ જ મોટા પ્રમાણમાં નકલી દારૂ આ વિસ્તારમાં વેચાય છે. મોડા પણ મનસુખભાઈ જાગ્યા છે, તો અમને એ બાબતનો આનંદ થાય છે કે અમે અનેકવાર નર્મદા, ભરૂચ, છોટાઉદેપુર, દાહોદમાં દારૂની ગાડીના પેટ્રોલિંગ કરતા પોલીસ અધિકારીઓના વિડીયો અને દારૂના અડ્ડા પર દર મહિને હપ્તા લેવા જતા પોલીસ અધિકારીઓના સીસીટીવી ફૂટેજ પણ સરકારને આપ્યા છે. પણ સરકારે એ પોલીસ અધિકારીઓ અને બુટલેગરો ઉપર કોઈપણ જાતની કાર્યવાહી કરી નથી. મનસુખભાઈ વસાવાનું કહેવું છે કે કેટલાક રાજકીય નેતાઓ, બુટલેગરો અને પોલીસ અધિકારીઓ સાથે મળીને આ પ્રકારની આખી પ્રવૃત્તિ ચલાવે છે. સૌથી પહેલાં તો જો આ નેતાઓના નામ, બુટલેગરો અને પોલીસ અધિકારીઓના નામ મનસુખભાઈ પાસે હોય તો તેઓએ નામ જાહેર કરે. વધુમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે હાલ એમની સરકાર છે અને એમના જ ગૃહમંત્રી છે, જે હંમેશા કહેતા હોય છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. તો હવે કાયદાનો પાવર એમણે બતાવવો પડશે. કોઈ ચરમબંધીને છોડવામાં આવશે નહીં, એવી વાતો કરવામાં આવી હતી. તો હવે મનસુખભાઈ જેમના નામ આપે છે એ લોકો પર કાર્યવાહી કરવામાં આવે, એવી અમારી પ્રબળ માંગ છે. સાથે સાથે હું મનસુખભાઈ વસાવાને એ પણ યાદ અપાવી દઉં કે હમણાં જે ચૂંટણી થઈ હતી એમાં ભાજપના નેતાઓ દ્વારા બુટલેગરોને કહેવામાં આવ્યું હતું કે તમે ખુલ્લામાં ધંધો કરજો અને તમને ધંધો કરવા દઈશું, તમે ફક્ત અમારા ઉમેદવારોને જીતાડજો અને સમયસર ભરણ કમલમ સુધી પહોંચી જાય, એવું ભાજપના અહીંયાના નેતાઓને બુટલેગરોને કહ્યું હતું. તો હવે અમારી અને ગુજરાતની જનતાની લાગણી અને માંગણીને જે મનસુખભાઈ વસાવા આ તમામ નેતાઓ, બુટલેગરો અને પોલીસ અધિકારીઓના નામ જાહેર કરે અને તાત્કાલિક ધોરણે આ તમામ લોકો પર કડક કાર્યવાહી કરી, એવી અમારી પ્રબળ માંગ છે. ભરૂચના સિનિયર સાંસદ મનસુખભાઈ વસાવા દ્વારા આજે ભાજપ સરકારના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને એક પત્ર લખીને વિનંતી કરવામાં આવી છે કે નર્મદા જિલ્લામાંથી અનેક ગાડીઓ ભરીને દારૂ કરજણ, આમલેથા, ઉમલ્લા, રાજપાયડી, સિનોરમાં આવે છે અને પુષ્કળ પ્રમાણમાં નકલી દારૂ આ વિસ્તારમાં વેચાય છે. ત્યારે મોડે પણ મનસુખભાઈ વસાવા જાગ્યા છે ત્યારે આનંદ થાય છે. અમે અનેકવાર ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ દારૂની ગાડીના પેટ્રોલિંગ કરતા પોલીસ અધિકારીઓના વિડીયો અને દારૂના કોઠા ઉપર દર મહિને હપ્તા લેવા જતા પોલીસ અધિકારીઓના સીસીટીવી ફૂટેજ પણ સરકારને આપ્યા છે, જાહેર કર્યા છે. પણ સરકારે એ પોલીસ અધિકારીઓ પર, એ બુટલેગરો પર કોઈ પણ જાતની કાર્યવાહી કરી નથી. ત્યારે મનસુખભાઈ વસાવાનું કહેવું એવું છે કે કેટલાક રાજકીય નેતાઓ, બુટલેગરો અને પોલીસ અધિકારીઓ બધા સાથે મળીને આ પ્રકારની આખી પ્રવૃત્તિ ચલાવે છે. ત્યારે પહેલા તો મનસુખભાઈ એ રાજકીય નેતાઓના નામ એમની પાસે હોય તો જાહેર કરે, બુટલેગરોના નામ જાહેર કરે, પોલીસ અધિકારીઓના નામ જાહેર કરે અને એમની જ સરકાર છે, એમના જ ગૃહમંત્રી છે, જેઓ હર હંમેશ કહેતા હોય છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. ત્યારે આ વખતે કાયદાનો પાવર એમણે બતાવવો પડશે. કોઈ પણ ચમરબંધીને છોડવામાં ન આવે એવી મોટી એ લોકો ફાંકાઓ, ગુલાંગો ફૂકે છે. ત્યારે આ વખતે ચમરબંધીઓના નામ મનસુખભાઈ આપે છે, એમના પર કાર્યવાહી કરે એવી અમારી પ્રબળ માંગ છે. સાથે મનસુખભાઈ વસાવાને એ પણ હું યાદ દેવડાવી દેમ કે આ વિસ્તારોમાં હમણાં જે ચૂંટણીઓ હતી એમાં ભાજપના નેતાઓ દ્વારા બુટલેગરોને અમે તમને કહેવામાં આવ્યું કે ખુલ્લામાં તમે ધંધો કરજો, અમે તમને ધંધો કરવા દઈશું, પણ અમારા ઉમેદવારને જીતાડજો અને રેગ્યુલર અમારું ભરણ અમારા કમલમ સુધી પહોંચી જાય, એવી અહીંના ભાજપના નેતાઓએ બુટલેગરોને કીધું હતું. ત્યારે
અમારી લાગણી ને માગણી છે, ગુજરાતની જનતાની માગણી છે કે મનસુખભાઈ વસાવા પર જેટલા પણ રાજકીય નેતાઓ, જેટલા પણ બુટલેગરો, પોલીસ અધિકારીઓ જે આ પ્રકારના ધંધાઓ કરે છે એમના નામ હોય તો જાહેર કરે અને એમની સરકારમાં એમના પર કડકમાં કડક કાર્યવાહી કરાવવામાં આવે એવી અમારી પ્રબળ માંગ. વડોદરા મહાનગરપાલિકા દ્વારા રાજારામ મોહન રાયની જન્મ જયંતિ નિમિત્તે તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. આજ રોજ રાજારામ મોહન રાયની જન્મ જયંતિ નિમિત્તે તેઓની પ્રતિમાને ડેપ્યુટી કમિશનર અક્ષય બુડાણિયાના વરદ હસ્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી, જેમાં વિસ્તારના અલગ અલગ વોર્ડના કાઉન્સિલર, વોર્ડ નંબર 8ના રીટાબેન આચાર્ય પણ ઉપસ્થિત રહ્યા હતા. પૂર્વ ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. બેન્ડ બાજા સાથે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી. તમામ લોકોની ઉપસ્થિતિમાં પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. આજે વીએમસી દ્વારા માનનીય કાઉન્સિલરશ્રીઓ અને પૂર્વ સ્ટેન્ડિંગ સમિતિ ચેરમેનશ્રીની અધ્યક્ષતામાં અહીંયા રાજા રામમોહન રોયજીના જન્મતિથિ નિમિત્તે એમને સન્માનિત કરવામાં આવે છે, એમને યાદ કરવામાં આવે છે અને માલાર્પણ કરવામાં આવે છે. રાજા રામમોહન રોયજી દ્વારા બ્રહ્મો સમાજની સ્થાપના કરવામાં આવેલ હતી. બ્રહ્મો સમાજ દ્વારા ઘણા બધા જે અંગ્રેજોના સમયમાં આપણે ત્યાં જે કુપ્રથાઓ હતી, સતી પ્રથા હતી, અંધશ્રદ્ધા હતી, એને દૂર કરવા માટે, સમાજ સુધાર કરવા માટે ઘણા બધા મોટા કામો કરવામાં આવેલ છે. એ પ્રસંગે આજે એમની જે જ્યારે બર્થડે છે, જે જન્મતિથિ છે, આપણે એમને સન્માનિત કરવામાં આવે છે, એમને યાદ કરવામાં આવે છે. અઘોરા મોલ આંગણવાડી ખાતે સગર્ભા માતાઓને કીટ વિતરણ અને કિતાબઘર લાઇબ્રેરીનો અનોખો પ્રયોગ. મંગલ પાંડે રોડ સ્થિત અઘોરા મોલ આંગણવાડી ખાતે નિકીરકર ફાઉન્ડેશનના સહયોગથી સગર્ભા માતાઓને પોષણ કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો, જેનાથી અત્યાર સુધી 1100થી વધુ માતાઓ લાભાન્વિત થઈ છે. બાળકોમાં સંસ્કાર સિંચન માટે અહીં પંડિત દીનદયાળ ઉપાધ્યાય કિતાબ ઘર શરૂ કરાયું છે, જેમાં વિદ્યાર્થીઓને પુસ્તક પરત કરવાને બદલે પાડોશીના બાળકને આપવાનું રહેશે. એસી, કમ્પ્યુટર અને ટીવી જેવી અદ્યતન સુવિધાઓ ધરાવતું આ કેન્દ્ર અગાઉ નોંધાયેલા 7 બાળકોને સ્વસ્થ કરી હવે સંપૂર્ણપણે કુપોષણ મુક્ત બન્યું છે. સંચાલકો અને સેવાભાવી મિત્રોના પ્રયાસોથી આ મોડલ આંગણવાડી પ્રેરણારૂપ બની છે. આજરોજ અઘોરા મોલ આંગણવાડી મંગલ પાંડે રોડ ખાતે અમે સગર્ભા માતાઓને 15 કીટ દર મહિને આપીએ છીએ, નિકીરકર ફાઉન્ડેશન અને સેવાભાવી મિત્રોના સહયોગથી. કુલ 1100થી વધારે માતાઓને કીટ આપી ચૂક્યા છીએ. આ આંગણવાડીમાં વિવિધ એક્ટિવિટીઝમાં નાના બાળકોની સ્પેશિયલ લાઇબ્રેરી ચાલે છે, પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી કિતાબઘર, જ્યાં આંગણવાડીના બાળકના પેરેન્ટ્સ વાર્તાની ચોપડી લઈ જાય અને એક વાર્તા દરરોજ પોતાના બાળકને કહે, જેનાથી બાળકમાં સંસ્કારનું સિંચન થાય. કારણ કે વાર્તા એટલે કોની? ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી, પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી, શિવાજી મહારાજ, રાણા પ્રતાપજી, કૃષ્ણ ભગવાન, રામ ભગવાન, આવી બધી વાર્તાની સ્ટોરી હોય છે, જે બાળકોને દરરોજ જાણવા મળે છે. મુખ્ય કારણ એ જ છે કે આપણે આપણા માતા પિતા પાસેથી વાર્તાઓ સાંભળી છે, પણ આપણા બાળકોને આપણે નથી કહી શક્યા. એ જ વસ્તુને ફરીથી ચાલુ કરવા માટે કે બાળકમાં સંસ્કાર સિંચન થાય, મોબાઈલથી દૂર રહે, સમયનો સદુપયોગ થાય અને એના પેરેન્ટ્સ, એના માતા પિતા સાથેનું એનું કમ્યુનિકેશન વધે, આ ઉદ્દેશ્યથી આ લાઇબ્રેરી ચાલુ કરવામાં આવી છે. માતા પિતાએ લઈ ગયેલી ચોપડી પણ પાછી નથી આપવાની, એ શરતે લઈ જવાની છે, એમને બાજુના ઘરે આપવાની છે, કે જેનાથી આ કિતાબ ઘરના સંસ્કાર સિંચનનો પ્રચાર અને પ્રસાર પણ થાય. નાના બાળકો માટેનું કોમ્પ્યુટર, એસી, એર કુલર, બાળકો માટેનું ટીવી, આ બધી જ વ્યવસ્થા સાથે અમારી આંગણવાડી અદ્યતન આંગણવાડી છે. સગર્ભા માતાઓને કીટ પણ અહીંયા દર મહિને રેગ્યુલર બેઝમાં આપવામાં આવે છે. સાથે સાથે જે અહીંયા 7 કુપોષિત બાળકો શરૂઆતમાં હતા, હવે અહીંયા એક પણ બાળક નથી, એનો શ્રેય મારા બધા જ સેવાભાવી મિત્રોને, વિક્રમભાઈ ખીડકીકર સાથે આ આંગણવાડીના સંચાલક એવા સુનિતાબેન, ધર્મિષ્ઠાબેનને પણ જાય છે. અને ખૂબ સુંદર કાર્ય અહીંયા દર મહિને બાળકોની સાથે તહેવારની ઉજવણીથી માંડીને બધા જ કાર્યો થઈ શકે છે. એના માટે આ વિસ્તારના સર્વે નાગરિકો, આંગણવાડીના ઇન્ચાર્જ અને મારા સેવાભાવી મિત્રોનો ખૂબ ખૂબ આભારી છું.